વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 7 અને દાખલા નંબર 10 શીખીશું. ત્યારબાદ બીજા બે દાખલા બાકી રહેશે, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 બંને મોટા દાખલા છે જે આપણે ભાગ 7 માં શીખીશું. બધા દાખલા પરીક્ષા માટે મોસ્ટ ટાઈમલી છે એટલે એક પણ દાખલો છોડવાનો તમારે નથી. બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. પરીક્ષામાં કદાચ રકમ બદલાય, બાકી મેથડ તો તમારી યાદ આવશે. દાખલા નંબર 7 ની અંદર જોઈએ કે જો 2 - 5 અને -2 9 થી સમાન અંતરે ગયું છે. જો શું કીધું છે? સમાન અંતરે હોય તેવું કયા અક્ષ પરનું બિંદુ? x અક્ષ પરનું બિંદુ છે. હવે એ કોઈ બિંદુનું નામ તમને આપ્યું નથી, તો આપણે લખીશું આ રીતે, નામ આપીશું. ધારો કે a 2 - 5 અને b -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ, આપણે બિંદુનું નામ ધારો p a0 છે. થિયરીમાં પણ આપણે સીધા થાય કે જ્યારે x અક્ષ પર બિંદુ હોય તો આમ કે હતા તો 0 ક્યાં હોય? y m પર. આપણે y m માં 0 લખ્યું અને તમે કોઈ પણ ચલ લખી શકો, a લખી શકો, પછી m લખી શકો, n લખી શકો, કારણ કે a b તો છે અને x પણ છે એટલે આનો y પણ ના લખાય એટલે આપણે a ધાર્યું છે. આપણે એના સિવાય તમે m લખી શકો, n લખી શકો, t લખી શકો, એટલે આપણે a ની કિંમત શોધવાની છે. બીજી વાત, તમને અહીંયા સમાન અંતરે શબ્દનો ઉલ્લેખ કર્યો છે. કયા શબ્દનો? સમાન અંતરે. જ્યારે આ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તમારે એક ટેમ્પરરી આકૃતિ દોરવાની એટલે તમને ખ્યાલ આવે. પરીક્ષામાં આકૃતિ દોરવાની જરૂરી નથી. હવે સમાન અંતરે હોય તેવું x અક્ષનું બિંદુ કયું? p. તો p ક્યાં આવે? વચ્ચે આવશે. અને કયા બે બિંદુઓથી સમાન અંતરે? a અને b. તો a અહીંયા લખીશું અને b અહીંયા લખીશું. આકૃતિ દોરીએ તો વધારે ખ્યાલ આવે, તમને દાખલા ગણવામાં સરળતા રહે. ચલો હવે a ના યામ કયા? 2 - 5. p ના યામ આપણે શું લખ્યું? a0, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે. સમજી લો y અક્ષ પરનું બિંદુ કે કીધું હોય તો શું લખે? 0 એ લખે. અને b ના યામ શું છે? -2 9 છે. હવે સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ p a0 છે. હવે બે બિંદુ સમાન અંતરે છે એટલે એક આ pa અને આ pb. આટલેથી આટલું pa થાય અને આટલેથી આટલું pb થાય એટલે pa બરાબર pb થાય. એટલે કે pa અને pb નું અંતર કેવું છે? સરખું છે. એટલે આ p બિંદુ એ pa અને pb બંનેના સમાન અંતરે આવેલું બિંદુ છે એટલે pa બરાબર શું થાય? pb થાય. માટે ઉપરોક્ત શરત મુજબ માટેની કરી યાર કે લખશું. ઉપરોક્ત શરત મુજબ pa બરાબર pb. હવે આપણે સાઈડમાં પહેલા pa છે તો pa માટે અહીંયા લખીએ. p માટે નામ કયા થાય? a0 અને a ના નામ થશે 2 - 5. તો આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય અને આને y2 કહેવાય. સૂત્ર લખીશું આપણે. પહેલા બંને બાજુ વર્ગ કરીએ એટલે pa² બરાબર pb². માટે સૂત્ર લખીશું આપણે. સૂત્ર શું લખાય? x1 - x2² પ્લસ y1 - y2². ચલો આ એકનું લખ્યું, પછી બરાબર. હવે એ pb માટે કરીએ આપણે. તો p નું ફરીથી a0 અને b માટે શું લખીશું? -2 9. તો એના સૂત્રમાં તમારે એ જ લખવાનું થશે x1 - x2² પ્લસ y1 - y2². ચલો અહીંયા આપણે કિંમત લખી દઈએ. p
PB માટે આને x1 કહેવાય અને y1 કહેવાય, આ x2 કહેવાય, આ y2 કહેવાય. એ પ્રમાણે આપણે કિંમત મૂકીશું. હવે તમે જો અહીંયા x1 ની કિંમત PA માટે એટલે a કહેવાય માઈનસ x2 નો સ્ક્વેર, x2 એટલે કેટલા કહેવાય 2 કહેવાય, a ઓછા 2 નો વર્ગ, પછી વચ્ચે વત્તા y1 ની કિંમત કેટલી તો 0 ઓછા y2 ની કિંમત -5, વચ્ચે માઈનસ છે અને આ કિંમત માઈનસ એટલે સુધી પ્લસ થઈ જાય 5 નો સ્ક્વેર બરાબર. PA નું વાત પૂરી થઈ ગઈ. હવે PB ની વાત કરીએ તો PB સ્ક્વેર માં શું છે x1 x2 નો સ્ક્વેર. તો હવે અહીંયા x1 કોણ કહેવાય a કહેવાય ઓછા x2 નો સ્ક્વેર. હવે x2 ની કિંમત કેટલી થઈ અહીંયા -2. હવે વચ્ચે માઈનસ છે અને આ કિંમત માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ છે એટલે +2 નો સ્ક્વેર. પછી વચ્ચે વત્તા y1 y2 નો સ્ક્વેર. y1 ની કિંમત કેટલી 0 અને y2 ની કિંમત 9 પ્લસ છે. વચ્ચે સૂત્રમાં માઈનસ આવે તો -9 નો સ્ક્વેર. એટલે આ રીતે ખૂબ જ ધ્યાન રાખીને શાંતિથી કિંમતો મૂકવાની. માઈનસ તો પ્લસ ના થાય, પ્લસ તો માઈનસ ના થાય, ખાસ ધ્યાન રાખજો. જ્યારે x1 ની અને y2 ની કિંમત માઈનસ માં આપે તો વચ્ચે પ્લસ કરી દેવાનું, જે આપણે એક અહીંયા કર્યું અને એક અહીંયા કર્યું. હવે આપણે સાદુરૂપ આપીએ. પ્રથમ પદનો વર્ગ એટલે a નો સ્ક્વેર, a સ્ક્વેર વચ્ચે માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા 2a, 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 પ્લસ -2 નો વર્ગ થાય 4 થાય વત્તા 0 વત્તા 5 એટલે 5 કહેવાય, 5 નો વર્ગ થાય 25 એટલે 25 જગ્યા બરાબર. ફરીથી અહીંયા સાદું સેમ આના જેવું જ આવશે પણ આ માઈનસ જગ્યાએ શું થશે પ્લસ થશે. તો ફરીથી લખી દઈએ a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 4, કારણ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઈનસ છે, બાકી રકમ કેવી છે સરખી છે. વત્તા અહીંયા વત્તા જ આવશે કેમ કે વર્ગ કરો એટલે હંમેશા ધન જ જવાબ આવે. 0 માંથી 9 જાય તો કેટલા રહે -9 અને -9 નો વર્ગ કેટલો થાય 81. ચલો હવે આ સમીકરણની ડાબી બાજુ અને સમીકરણની જમણી બાજુ. હવે બંને બાજુ સરખું શું દેખાય તમને a સ્ક્વેર તો a સ્ક્વેર ઉડી જશે તો આપણે દૂર કરી દઈશું. ત્યારબાદ બાકી શું રહ્યું એ લખીશું. તો ઓછા 4 और 4 વત્તા 25 કેટલા થયા 29 બરાબર. અહીંયા 4 વત્તા 81 કેટલા 85. હવે હું શું કરીશ, આ જે 4 છે એનું આ બાજુ લાવીશ. આ 4 તો માઈનસ છે, -4 પ્લસ 4 આ બાજુ લાવીશું થાય માઈનસ થાય બરાબર 85. હવે 29 પ્લસ છે સામે જે શું થશે માઈનસ થશે. હવે ઓછા 4 બંને માઈનસ એટલે સરળ કરીને આગળ માઈનસ મૂકી દેવાનું એટલે ઓછા 8 આવે. જ્યારે બંને ચિહ્ન માઈનસ હોય ત્યારે સરળ કરો આગળ માઈનસ મૂકી દેવાનું, કારણ કે બંને ચિહ્ન સરખા હોય હંમેશા શું થાય સરળ થાય બરાબર. 85 માંથી 29 જાય એટલે 5 માંથી 9 ના જાય એટલે 15, અહીંયા આવશે 7. 15 માંથી 9 જાય તો 6 અને 7 માંથી 2 જાય તો 5 એટલે કેટલા આવશે 56. માટે ઓછા a બરાબર 56 ભાગ્યા 7 માટે ઓછા a બરાબર સોરી 8 આવશે, 7 નથી 8 નીચે આવે એટલે 8 નહીં આવશે બરાબર. હવે 56 ને તમે 8 વડે ભાગો એટલે કેટલા આવે 7 આવે. હવે ચલની કિંમત -1 ના હોય એ માઈનસ ચિહ્ન કે તો એ સંખ્યા આગળ જતો એટલે માટે a બરાબર -7 એટલે a ની કિંમત કેટલી મળી આપણને -7 મળી. છેલ્લે આપણે કરવાનું માટે x અક્ષ પરનું બિંદુ P a ની કિંમત આપણે જો a 0 છે પણ a ની કિંમત આપણે શોધી કેટલી -7 તો -7 અને 0 તો છે જ 0 છે. ખાલી એવું કીધું કે a ની કિંમત શોધો તો આપણે આટલું લાગે પણ x અક્ષ પરનું બિંદુ શોધવાનું કીધું તો આપણે છેલ્લે લખવું પડે. આ રીતે આપણે x અક્ષ બિંદુ શોધી શકીએ. y અક્ષ પરનું બિંદુ તો આ રીતે જ કરવાનું પણ એમાં આ વસ્તુ બદલી જાય 0 અહીંયા આવે અને આગળ જતું રહે પાછળ જતું એટલે 0 a થતું રહે. x અક્ષ બિંદુ હોય તો a 0 થાય અને y અક્ષ પરનું બિંદુ હોય તો 0 a થાય. એટલે ઘણીવાર x અક્ષ પરના પણ દાખલા પૂછાય છે તો આપણે થોડી ઉલટી ક્રિયા કરવાની 0
આગળ આવે એ પાછળ આવે. ગણતરી તમારે આ રીતે જ થશે. બરોબર છે. ચલો હવે આગળ દાખલા નંબર 10 ની અંદર શું કહે છે જો બિંદુ xy, હવે એનું નામ નથી આપણે p જ નામ આપીએ. એટલે બિંદુ p xy એ બિંદુઓ અહીંયા પણ નામ આપણે a આપી દઈએ. a 3 6 અને b -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. ફરીથી કયો શબ્દ આવ્યો? સમાન અંતરે. એટલે આપણે આ રીતે જ આકૃતિ દોરવાની છે. સમાન અંતરે જ્યારે શબ્દ ઉલ્લેખ કર્યો હોય ત્યારે તમારે આ રીતે આકૃતિ દોરવાની. હવે આપણે લખીશું ધારો કે p xy એ a 3 6 અને b -3 4 થી સમાન અંતરે આવેલું છે. સમાન અંતરે આવેલું છે. ચલો આકૃતિ દોરીશું આપણે એટલે ખ્યાલ આવે. p બિંદુ કોનાથી સમાન અંતરે? a અને b થી સમાન અંતરે. જે બિંદુ સમાન અંતરે આવ્યું એને આપણે ક્યાં લખવાનું? વચ્ચે. અને કયા બે બિંદુઓથી? તે બે બિંદુ આગળ પાછળ. તો અહીંયા p આવશે, અહીંયા a અને b આવશે. હવે દરેકના આપણે યામ લખી દેવાના. પણ a ના યામ કયા છે? 3 6. p ના યામ કયા છે? xy. અને b ના યામ છે -3 4. બરોબર. હવે સમાન અંતરે કીધું એટલે શરત આ થશે. ઉપરોક્ત શરત મુજબ PA બરાબર PB માટે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર. હવે આ બાજુ આગળ દાખલા કરીએ પ્રમાણે P ના A ના પછી ફરીથી P ના અને B ના યામ લખી દઈએ અને પછી આ પ્રમાણે સૂત્રમાં શું કે કિંમત મૂકીએ. ચલો P ના યામ કયા છે? xy. A ના યામ કયા છે? તો 3 6. આ કોના માટે? PA માટે કર્યું. પછી રીતે PB માટે કરવું હોય તો ફરીથી P લખીશું. બધું રકમ આપણા માટે કરવાનું છે. પરીક્ષામાં લખવાની જરૂર નથી. કિંમતમાં ભૂલ ન પડે એના માટે આપણે રકમ કરીએ છીએ. xy અને b કેટલા છે? -3 4. ચલો હવે આપણે p ની કિંમત મૂકવી છે. બરાબર. તો પહેલા આપણે આને શું કહેવાય? x1 કહેવાય. આને y1, આ x2, આ y2. એટલે માટે કરી લખીએ. માટે સૂત્ર લખી પહેલા x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. સૂત્ર આમાં પણ એ લાગુ પડશે pb માં x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. ચલો કિંમત મૂકીએ. pf pa x1 ની કિંમત કેટલી છે? x ઓછા x2 ની કિંમત 3 નો સ્ક્વેર પ્લસ y1 ની કિંમત y માઈનસ y2 ની કિંમત 6. ps નું કામ પૂરું થઈ ગયું. હવે રીતે pb ની વાત કરીએ તો આને શું કહેવાય? x1 કહેવાય. આને y1, આને x2 અને y2. બે પ્રમાણે કિંમત મૂકીએ. x1 ની કિંમત કેટલી? ફરીથી x માઈનસ x2 ની કિંમત કેટલી? -3 છે. બીજી કિંમત જ્યારે x2 કે y2 કિંમત માઈનસ માં આપી હોય તો એ પ્લસ થઈ જાય કારણ કે વચ્ચે શું હોય છે? માઈનસ હોય છે. એટલે હું માઈનસ શું કરીશ? પ્લસ કરીશ. એટલે 3 નો સ્ક્વેર પ્લસ y1 ની કિંમત ફરીથી y માઈનસ y2 ની કિંમત કેટલી? 4 નો સ્ક્વેર.
હવે આપણે સાદું આપીશું અને પછી કિંમત શોધીશું. ચલો પ્રથમ પદનો વર્ગ એટલે x ઓવર x સ્ક્વેર વચ્ચે માઈનસ ટુ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા 3 એટલે 6x થશે. એ હંમેશા પ્લસ જ આવે કારણ કે માઈનસ નો વર્ગ શું થાય પ્લસ નો થાય એટલે 9 વત્તા ફરીથી આની જેમ જ આ ચારે ચાર પદનું સાદું આપણે આ રીતે જ આપવાનું છે. પ્રથમ પદનો વર્ગ એટલે y સ્ક્વેર વચ્ચે માઈનસ તો માઈનસ 6 દુ 12 ગુણ્યા y એટલે 12y વત્તા 6 નો વર્ગ કેટલો થાય 36 બરાબર x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 આના જેવું જ પણ એ માઈનસ હતું અને એ શું છે પ્લસ એટલે આ જવાબ ખાલી માઈનસ શું થશે પ્લસ થશે વત્તા પ્રથમ પદનો વર્ગ એટલે y સ્ક્વેર વચ્ચે માઈનસ 4 નો 8 ગુણ્યા y એટલે 8y અહીંયા તો પ્લસ જ આવે 4 નો વર્ગ 16 આમાં કઈ સૂત્ર આવે ખબર પ્રથમ પદનો વર્ગ વત્તા અથવા ઓછા જે વચ્ચે ચિહ્ન આપ્યું એ પ્રમાણે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આઠમા ધોરણમાં આપણે શીખી ગયા છે. હવે જે સરખું સરખું એ દૂર કરી દેવાનું જો ડાબી બાજુ અને જમણી બાજુ જે સરખું એ દૂર કરવાનું જો x² અને x² બંને સરખા ઉડી જાય પછી y² આ y² ની આગળ પ્લસ r કહેવાય આ પણ ઉડી જાય પણ બાકી કઈ પદ રહે એ જો એ આપણે લખવાના જો ઓછા 6x ઓછા 12y વત્તા 9 વત્તા 36 એટલે વત્તા 45 થયા એટલે ડાબી બાજુનું કામ પૂરું થઈ ગયું પછી બરાબર અહીંયા 6x y વડે બાદ ઓછા 8y વત્તા 9 વત્તા 16 એટલે વત્તા 25. હવે આ બધા ત્રણે ત્રણ પદને જમણી બાજુથી ક્યાં લઈશું ડાબી બાજુ લઈશું એટલે જમણી બાજુ શું થઈ જશે 0 થઈ જશે એટલે આપણે ડાબી બાજુના બધા પદો લખી દો ઓછા 6x ઓછા 12y વત્તા 45 લખ્યા. હવે જમણી બાજુના પદો આ બાજુ લાવો બધા ચિહ્નો બદલાઈ જાય એટલે ઓછા 6x વત્તા 8y ઓછા 25 બરાબર 0. જો લો પ્લસ 6x નું માઈનસ 6x માઈનસ 8y નું પ્લસ 8y અને પ્લસ 25 નું માઈનસ 25. હવે સજાતીય પદો આપણે જોડે લખીશું એટલે ઓછા 6x ઓછા 6x y વાળા પદો ઓછા 12y વત્તા 8y વત્તા 45 અચળ પદ ઓછા 25 બરાબર 0. હવે જે સજાતીય પદો છે એનું સાદું આપીએ લીટી દોરી એટલે ખ્યાલ આવે. બંને માઈનસ છે મેં તમને પહેલા જ કીધું કે બંને ચિહ્ન સરખાવે એટલે સરળ કરવાનો અને જે ચિહ્ન આપીએ મૂકી દેવાનું એટલે અહીંયા આવશે -12x પછી ઓછા વત્તા ઓછા થાય કારણ કે એક માઈનસ અને એક પ્લસ છે એટલે 12 માંથી 8 કેટલા રહે 4 રહે પણ કેવા માઈનસ કારણ કે 12 મોટા છે એટલે અહીંયા ઓછા 4y આવશે પછી આ પણ વત્તા ઓછા ઓછા બેનો ચિહ્ન અલગ એટલે બાદબાકી 45 માંથી 25 જાય કેટલા રહે 20 રહે પણ કેવા પ્લસ કારણ કે 45 મોટા અને આગળ પ્લસ એટલે પ્લસ 20 બરાબર 0. હવે આગળ માઈનસ છે એટલે માઈનસ નું કોમન કાઢીશ એટલે ત્રણે ચિહ્ન શું થશે બદલાઈ જશે એટલે -12x નું 12x -4y નું +4y અને +20 નું -20 બરાબર 0. હજુ પણ આગળ સાદું આપણે આખા સમીકરણ તમે 4 વડે ભાગી શકો તમારે એવું લખવાનું સમીકરણને 4 વડે ભાગતા 4 વડે ભાગતા તો આને 4 વડે ભાગો એટલે આપણો જવાબ શું આવે 3x આવે 4y ને 4 વડે ભાગો એટલે ખાલી y આવે અને 20 ને 4 વડે ભાગો એટલે 5 આવે -5 બરાબર 0. એટલે x અને y વચ્ચેનો સંબંધ શું આવ્યો તમારો 3x y -5 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને દાખલા નંબર 7 અને દાખલા નંબર 10 બંને જે ગણાયા એ તમારે ગણિતના ચોપડામાં સારા અક્ષરે લખવાના અને ઘરકામની અંદર એની 3 વખત પ્રેક્ટિસ કરી પ્રણામ.